सिद्धाणं नमो आयर्याणं नमो विच्चाय नमो लोये सवशा मंगलम भगवान वीर मंगलम गौतमो मंगलम मुक्तकुंदाद जैन धर्मोस्तु मंगलम सर्व मंगल मांगल्य सर्व कल्याण कारण प्रधाना सर्व धर्माणं जैनम जयतु शासन महादेव्या कुक्षिरत्नम शब्दजी तरवात्मज श्रीराजचंद्र मुखम वंदे तत्वलोचनदायकम प्रभु तत्वलोचनदायकम। આજે મોક્ષમાળાના પાઠમાં જેમ કહ્યું કે આપના કહેલા તત્વની શંકા ન થાય, તો સહેજે આપણને એવો ભાવ થયો કે આપણે તત્વ સમજીએ, ફરીને વારે ઘડીએ સમજવા જેવા છે. જેટલી વાર સમજીએ તેટલી વાર એ તત્વનો નવો નવો આપણને ભાવ સમજાય. એનું કારણ શું છે કે દરેક સમયે નવી પર્યાય આપણી થાય છે. એ વસ્તુ એની છે, પણ જ્ઞાનની નવી નવી પર્યાયો આવતા આપણને નવો નવો ભાવ થાય. એક એવો સિદ્ધાંત છે. એટલે વારે ઘડીએ એકને એક વાત વિચારવાથી પણ ફાયદો છે, એમાં નુકસાન નથી. તો આજે આપણે વાત કરશું સંવર તત્વની. સુહાગન જાગિયનો ભવ પ્રિય. સંવર એટલે અનુભવ, આત્માનો અનુભવ એટલે સંવર. આનંદગંજી મહારાજનું આ પદ છે. સુહાગન જાગિયનો ભવ પ્રીત નીંદ જ્ઞાન અનાદિની મિટ ગઈ નિજ રીત. સુહાગન જાગિયાનો ભવરી નીંદ અજ્ઞાન અનાદિકી મિટ ગઈ નિજ રીત. સુહાગન જાગિયાનો ભવરી. घट मंदिर में दीपकियो है, घट मंदिर में दीप धर्यो है. सहज सुज्योति स्वरूप आप पराई आप ही. आप पराई आप ही ठानत वस्तु अनूप. सुहागन जागी अनुभव प्रिय. कहाँ दिखाऊं और को. શું બતાવો, બીજાને શું બતાવો? કહાં દિખાવું ઓર કો, કહાં સમજાવું ભોર. સમજાવવાનું પણ શું છે? तीर अचूक है प्रेम का, लगे सो रहे ठोर. सुहागन जागी अनुभव प्रीत. आनंद गण
प्रभु की अकथ कहानी हो जागी जागी अनुभव प्रिय। રાગના સંબંધ વિનાનો છું. મારું સ્વરૂપ એવું છે કે રાગના સંબંધ વિનાનો હું છું. રાગ સાથે મારે સંબંધ નથી, એટલે બંધરૂપ નથી, સંબંધ નથી. એમ છે બંધ. પર્યાયમાં થોડીક પળો માટે એ બંધ દશાને હું અનુભવું છું, પણ થોડા સમય પછી એ છૂટી પણ જાય છે, એટલે સંબંધ નથી, સંબંધ નથી. બંધ પડ્યા જ કરે, પડ્યા જ કરે, પડ્યા જ કરે, એવો બંધ સ્વરૂપ હું નથી. ક્ષણિક આવે કુટુંબ પ્રત્યેનો, ધન પ્રત્યેનો, ઘર પ્રત્યેનો એ બધો ભાવ હોય ખરો, પણ એ કઈ ભાવ ટકતો નથી કાયમ. સતત રાગ પણ નથી રહેતો, સતત મોહ પણ નથી રહેતો, સતત ક્રોધ પણ નથી રહેતો. એમ કોઈ એક ભાવ મારા સ્વભાવને છોડીને મારી પર્યાયમાં એક ધારું રહેતું નથી. અને રહે છે એવો એક જ્ઞાન એ મારાથી કદી જુદું રહેતું નથી. પણ મારી કઠણાઈ એ છે કે જે આવે છે તેને જોઉં છું અને જે મારી પાસે છે તેને ભૂલું છું. આ કઠણાઈ છે. ઘરમાં કોણ આવ્યું એની નોંધ લઉં છું કે આજે આટલા જણા આવ્યા મહેમાન, પણ તે સમયે નહીં, પણ હું છું, હું મારા ઘરમાં છું, હું પણ આવ્યો છું, કોઈનો બોલાવ્યો, હું એ મહેમાન છું. નથી માનતો. એને બસ બહારથી આવેલા મહેમાન જ મહેમાન લાગે છે, પણ પોતે પણ મહેમાન છે એને નથી લાગતો. ઓલું પદ છે ને ભાઈ સ્વાધ્યાય સંચયમાં, અમે મહેમાન દુનિયાના, તમે મહેમાન દુનિયાના, છીએ મહેમાન દુનિયાના. પછી શું છે? હા બસ એટલું ઘણું છે, બધું આવી ગયું. તો પહેલું લીધું કે અમે મહેમાન દુનિયાના, પછી કીધું તમે મહેમાન દુનિયાના. સંવરને પ્રગટવાની આ પ્રથમ રીત છે કે કર્મના પરિણામ વિનાનો હું એવો દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા અને જ્ઞાનનું આ કાર્ય રાગની અંદર પ્રવેશ કરે એ બનતું તો નથી, પણ મારી ભ્રમણા એ બનાવીને રહે છે. એટલો મને રાગનો પ્રકાર વિશેષ રહેતા હું બંધાઉં છું. આ જ્યારે છૂટે ત્યારે સંવર ત્યાં પ્રગટે છે. આટલી જ વાત છે. આ જ્યાં સંવર પ્રગટ્યો, આ માન્યતા તૂટી કે હું રાગના સંબંધ વિનાનો છું. એટલે કર્મના પરિણામ વિનાનો, મારી પર્યાયમાં કર્મનું કોઈ પરિણામ છે જ નહીં. આવું બોલે ત્યારે છે ખરું, આવું બોલે ત્યારે છે ખરું, પણ મને એનો અનુભવ નથી, કેમ કે એ મારી વસ્તુ નથી, માટે હું એના અનુભવ વિનાનો છું. જેમ ટોળો હોય મોટો ભેગો, એમાં ઘણા આપણી ઓળખાણ વગરના હોય ને ઘણા ઓળખાણ વાળા હોય. તો જે ઓળખાણ વાળા છે તેને કહીએ કે આમને ઓળખું છું, આમને હું નથી ઓળખતો.
એમ રાગને હું નથી ઓળખતો, મોહને નથી ઓળખતો. આવા પ્રકારની એક સ્થિતિ થાય છે કે રાગને અને મોહને હું ઓળખતો જ નથી, અને હોય તોય મને શું ફેર પડે છે. આવી શ્રદ્ધાની બળવત્તરતા, પોતાની પાસે શ્રદ્ધા ગુણમાં હોવા છતાં પણ તે એટલો ઢીલો થાય છે કે સંસારમાં આ દીકરો મારો છે એ શ્રદ્ધા એની ઊંઘમાં જતી નથી. આ દેહ મારો છે એવી મિથ્યા શ્રદ્ધા તો ઊંઘમાં જતી નથી. મારી ફેક્ટરીઓ, મારા ઘર, મારું કુટુંબ, મારો વર, એ બધી એવી શ્રદ્ધા બેઠી છે વિપરીત કે એક સમય પણ એનાથી છૂટો પોતાને માનતો નથી. એમ હું જ્ઞાન છું, હું આત્મા છું, મારામાં આ વસ્તુ હોઈ શકે નહીં. આવી શ્રદ્ધા આપણે અનંતકાળમાં એક સમય માત્ર પણ કરી નથી, એટલે આપણે સંવર નામ ધર્મને પ્રાપ્ત કરી શક્યા નથી. આટલી જ ભૂલ થઈ છે. બાકી ભલે બધો વિસ્તાર કયો હોય, પણ ટૂંકામાં ટૂંકું સતીશભાઈ આ છે. ટૂંકામાં ટૂંકું ઘર મારું, ઘરવાળા મારા, કુટુંબ મારું, દુકાન મારી, પૈસો મારો, એની શ્રદ્ધા એવી દ્રઢ થઈ ગઈ છે કે એક સમય માત્રના પરિણામમાં આ મારા નથી એ આવતું જ નથી. અને આટલું આવે તો સંવર પ્રગટે, એટલે કે આશ્રવ નથી ત્યાં કોઈ. સંવર પ્રગટ્યો નામ ધર્મ થયો, એટલે પાપ અને પુણ્યના અશુદ્ધ ભાવને રોકવા તે સંવર છે. બસ આટલી તો વાત છે નાની. શું ફરક પડે છે? કોઈ આપણું ન હોય ને આપણે એને રોકીએ કે ભાઈ ઉભા રહો, અમે તમને ઓળખતા નથી, જરાક ઉભા રહ્યો. બીજા કોઈ ઘરના ઓળખતા હોય તો તમે ભલે આવો, પણ તમે કોણ છો અમને ખબર નથી, તો અમે જરા વાર તમને બહાર ઉભા રાખશું, અગર નહીં પણ આવવા દઈએ તો એમાં તો કઈ ખોટું નથી. આટલી તો વાત છે ધર્મને સમજવાની, ધર્મને પ્રગટ કરવાની. અનંત કાળમાં જે નથી થયું એવું આ પ્રગટપણું, આટલી નાની વાત છે. બોલો હવે આટલી છેટે ધર્મ રહ્યો છે. પુણ્ય અને પાપરૂપ અશુદ્ધ ભાવને રોકવા તે સંવર છે. એને રોકવા, બહાર ઉભા રાખવું કે ભાઈ અમે નથી ઓળખતા તમને. શું વાંધો શું છે? ઓળખનારો મારો પ્રભુ તમને ઓળખતો નથી, ઉભા રહ્યો તો રાખો ને બહાર એને. મારાપણાના જેટલા જેટલા પ્રકાર આ અજ્ઞાને કર્યા હોય, અજ્ઞાનથી થયા હોય, એને બધાને બહાર ઉભા રાખો. અત્યારે તો આશ્રમના દરવાજા ખુલ્લા છે, ગમે તે આવે છે. ટ્રેનમાં મળેલો જરાવારમાં પણ એની સાથે સંબંધ બાંધી અને પછી જરાક વધુ મીઠા હોય એ માણસો, તો આપણે પણ મીઠાપણનો અનુભવ થાય તો લગ્નની કંકોત્રી આપી દઈએ. હા, એડ્રેસ લઈ લીધું હોય એમની પાસે, કાર્ડ. અત્યારે બધા ખિસ્સામાં કાર્ડ રાખે, પોતાની ઓળખ. જે કોઈ મળે તે કાર્ડ રાખે. હવે એટલી જગ્યા નથી માણસોના ઘરમાં, ઓલા ખાનામાં કાર્ડ રાખવાની. તરત જ ખિસ્સામાં. તમે રાખો છો? નથી રાખતા? સારું, એટલા ભાગ્યશાળી બીજા, તમે નહીં. બીજા એટલા નસીબદાર. તમને જે મળે તે નસીબદાર, એ તમે કોઈને નથી આપતા. નહીં તો બધા ખિસ્સામાં પહેલું કાર્ડ કાઢીને આપે, આ અમારી ઓળખ. ભાઈ તમારી ઓળખી નથી, અને તમારી ઓળખ તમારી પાસે રાખો તો તમને ખપની છે. અમને આપશો ને અમને ઓળખશો દુઃખી થશો, એ કે છે. એનું નામ સંવર છે. કેટલી બધી હળવાશ આવી જાય જુઓ તો ખરા. આમાં આ હળવાશનો પાયો પડે પહેલા તો. અત્યારે ભારી છો બધા,
ઓળખાણ વધારતા જ જાઓ છો, વધારતા જ જાઓ છો, ઘટવાનું તો નામ જ નથી લેતા. જ્યાં ટોળા ભેગા હોય, જ્યાં 5-25 હજાર માણસ હોય ત્યાં પહેલા જાય ઓળખાણ વધારવા, પોતાની ઓળખાણ આપવા. કાર્ડ ખિસ્સામાં લીધા હોય બધા ખતમ. ભાઈ ટોળામાં તો જવું નહીં, પહેલી વાત તો એ સમજવી. અને જ્યાં ટોળા હોય ત્યાં ધર્મ હોય નહીં એ સમજી લેવો. ત્યાં ધર્મ હોય જ નહીં. ટોળામાં ધર્મ નથી, ધીરજમાં ધર્મ છે. ધર્મ ત્યાં હોય. પણ આપણને હળવાશનો પાયો જ નાખવો નથી. આટલી હળવાશ છે, આ સંવરની આટલી હળવાશ છે. અને મજા એ છે કે આવો જે ભાવ કે આ મારા નથી એને રોકવો પડતો નથી. અહીંયા તો કીધું હમણાં કે રોકો, પણ વાસ્તવિક એક છે કે રોકવો પડતો નથી. કેમ કે અંદરનો ભગવાન જ્યારે જાગે ત્યારે બહારને કોઈને રોકવાની જરૂરત જ પડતી નથી, રોકાઈ જ જાય છે. એ પણ એટલી સરસ વાત છે, બહુ મજાની વાત છે. માહેલો જાગ્યો કે હું તારો છું, પછી બીજાને કોઈને આવવાની જરૂર નથી, એટલે એને રોકવાય પડતા નથી. તાળાના દલાલનો ફોન આવે, તમને પૈસા ન જોઈતા હોય તો ના પાડો કે હા પાડો? મફત આપવાનો છે, પણ એમને એમ આપે છે. તમારે કાંઈ બીજું કરવાનું નથી. એક નાની આટલી ચિઠ્ઠી લીખીને આપવાની છે, જે દર મહિને તમારી પાસે એનું આલ્યું આવશે કે આટલા તમને મોકલવાના છે. આપણને ન જોઈતા હોય તો ન લઈએ. શા માટે લઈએ? કુકમામાં બેઠા હોઈએ અહીંયા, તો શા માટે આશ્રમના દ્વાર ખુલ્લા મૂકીએ? પૈસાની જરૂર પડે આપણને અહીંયા 20,000, 25,000, 10,000, 15,000, લાખ અહીંયા હોની જરૂર પડે. અહીંયા તો હિસાબ અમે એક કાઢ્યો હતો, કેટલા પૈસા જોઈએ. નવીનભાઈ સેનેટરીમાં રહેતા હોય તેને એક જણને 80 રૂપિયા જોઈએ રોજના, તો મહિનાના 2400 રૂપિયા થયા. બધું થયા 2400 થયા. આ 2400 થી વધુ 1 રૂપિયો તમે લખાવો તો ઠીક છે, સંસ્થાને ન લખાવો તો તમારી પાસે માંગણી નથી કરતા. 2400 રૂપિયા જોઈએ ખાલી, તો વર્ષે કેટલા થયા પ્રેમજીભાઈ? 28,800 થયા, બરોબર ને? બોલો મહેન્દ્રભાઈ, આટલા જોઈએ છે ખાલી. એમાં શું હોય? આપણને 2 ટાઈમ ખાવા પીવાનું, અને માની લો કે કપડા ધોવા વાળી બાઈ લે, એ 5-10 રૂપિયા રોજના લેતી હશે, બીજા કંઈક 300 જોઈએ. શું છે પ્રભુ, જુઓ તો ખરા એમાં જીવનને કેટલી પંચાત છે. એ જન્મીને મરી જવું એટલું જ કામ છે. સાંભળી સાંભળીને કાન બેરા થઈ ગયા મારા. પ્રાર્થના હોય કરશન લધુમાં, આ સાંભળ્યા જ કરું, સાંભળ્યા, પણ તલાક જો અસર કરે હો, ગેંડાના ચમડા જેવો હું, ચામડું મારું એવું. બાપા આ કાન પણ એવા જ થઈ ગયા. સાંભળું જ નહીં ને. જન્મીને મરી જવું એટલું જ કામ છે ને, તેમાં તો માનવીને કેટલી પંચાત છે. અને જોઈએ છે ધર્મ, ધૂળે નહીં થાય. ધર્મ રહેવા દે ભાઈ, ધર્મને ને તને છેટા છે. ધર્મનું કોઈ કાર્ય તો કરતો નથી, અને ધર્મ થઈ જશે. સંવર કઈ તત્વ પડ્યો છે કે એમને એમ લઈને ખિસ્સામાં નાખી દઈશ તો કે આ આવ્યો લ્યો મારી પાસે સંવર? એવું છે? પ્રભુ હળવાશનો અનુભવ જોઈએ, હળવો થઈ જવું. ભારીપણું છે અત્યારે. આખા જગતનો બોજો લઈને બેઠો છે. જગતનો નહીં તો ગામનો તો હોય જ. ભાઈ ગામનો ન હોય તો બિલ્ડિંગનો તો હોય જ. અરે બિલ્ડિંગનો ન હોય તો પાડોશીનો તો હોય. અને પાડોશીનો છેવટે ન હોય તો પોતે 2 જણ બેઠા હોય તો ગામ આખાની ઉપાધિ લઈને તો વાંધો જ નથી બેસવામાં. એને ક્યાં પૈસા પડે સતીશભાઈ? આનું આમ થયું ને, આનું આમ થયું ને, આનું આમ થયું ને, આનું આમ થયું. હવે એને જોઈએ ધર્મ, સંવર પ્રગટે, મને આત્મદર્શન થાય. પ્રભુ આત્મદર્શન કેવી રીતે થાય તને? તો કે ઉપવાસ કરું છું માટે થાય. 8મ 14 નીલોતી નથી ખાતો માટે થાય. કાંદા બટાટા લસણ કંદમૂળ નથી ખાતો માટે થાય. બહુ બીજ વગેરે હું નથી ખાતો માટે મને થાય.
સામાયિક પ્રતિક્રમણ કરું છું માટે મને થાય, વારે તહેવારે અનુષ્ઠાન જ્યાં હોય ત્યાં હું દોડી દોડીને ગમે ત્યાં હોય ત્યાં પહોંચું છું માટે મને થાય. અરે શું પ્રભુ શું છે પણ હે, આ બધી ભ્રમણાઓના ભારા એક તો લઈને બેઠો છે અને ધર્મના નામે બીજા વળી ભેગા કરે છે. એક તો લઈને બેઠો છે અગ્રહિત મિથ્યાત્વ, અને પાછો ગ્રહિત મિથ્યાત્વ વળી પાછો ચાલુ છે. અગ્રહિત લઈને જન્મ્યો. ભાઈ ધર્મ તો પગ વાળીને બેસે, વૈરાગ્યથી સભર, જ્ઞાનથી પરિપૂર્ણ, જગતના સર્વ વેપારથી પણ સાવ વિરક્ત, પર પદાર્થની એકતામાં પણ બિલકુલ છૂટો, બિલકુલ પરદ્રવ્યની સાથે નાતો તોડેલો અને એક મુક્તિનો અભિલાષી મારે છૂટવું છે એવા પ્રકારના ભાવને લઈને જ્યારે પોતે પ્રયત્ન કરે ત્યારે તે સંવરની પર્યાય પ્રગટ થવાની હોય તો થાય. કેમ કે પર્યાયના તમે સ્વામી નથી, પર્યાયના તો સ્વામી પોતે પર્યાય છે. તમે તો ધ્રુવ તત્વના સ્વામી છો. એને નિરીખ્યા કરો. જ્યારે યોગ્યતા પાકશે ત્યારે ધર્મ પ્રગટશે. બાકી કોઈના કહેવાથી ધર્મ પ્રગટે એવો નથી. મામો જરા આકરો છે. મામો છે ને, આ મામો કહેવાય. મામા આકરા છે. પેલો દીવો બરે એટલે કે મામાનું ઘર કે એ નથી આમાં. અઘરું છે જરી. અમે સાધના કેન્દ્રમાં રાજનગરમાં 2 મહિના રહી ગયા. અમે સાધના કરી આવ્યા અને અમને સંવર પ્રગટશે. પ્રભુ ભ્રમણા છે, ધૂળે નહીં પ્રગટે, રેવા દે, કાંઈ વાતમાં માલ નથી. અમે મારે સાહેબનું ચાતુર્માસ 4 મહિનામાં અમે 1.5 મહિનો હતા. ચાતુર્માસ કર્યો, પછી એમની વિદાય લઈ કરીને પછી આવ્યા. અમને તો ધર્મ થશે ને. અરે કાંઈ નહીં થાય, રેવા દે ભાઈ. ધર્મ દૂર રહ્યો બહુ તો ધર્મથી. આ સંવર ધર્મ એમને એમ પ્રગટે નહીં. અહીંયા ન પ્રગટે. અહીંયા ધર્મ પ્રગટવા માટે આ સાધન નથી, ધર્મ સમજવા માટે છે. આ ક્ષેત્ર જે છે રાજનગર કુકમાં, અને અહીંયા જે અમે આ વાણી કહીએ છીએ એ તો તમને રોકી રાખવાની એક પ્રક્રિયા છે. 1 કલાક આમ આડા આવરા ફરો, અહીંયા બેઠા રહ્યો, જરાક સારું લાગે અને સમજો તો કામનું. બાકી 1 કલાક પૂરું થાય ને ઓમ શાંતિ, સીધા બહાર. પછી ક્યાં જવું છે અત્યારે? તો કે ભુજનો પ્રોગ્રામ છે, ખરીદી માટે જવું છે. લે કર વાત, શું કરવું હવે? હમણાં અહીંયા નાયકની વાતો સાંભળતો હતો ને ત્યાં કપડામાં આ સારું છે, આ જરાક થોડુંક છે ને આ પતલું લાગે, એની ડિઝાઇન બરોબર નથી આની, અને આ જે એની કિનાર છે ને એમાં બધી ફેર છે. હવે હું કેવું એને, બોલો? હે, સંવર જોઈએ છે. શુદ્ધ ઉપયોગની લીનતા, એનું નામ સંવર છે. શુદ્ધ ઉપયોગના આત્મામાં પોતે લીન રહે તો મળે. સતીશભાઈ, કોઈના આશીર્વાદ ફળે એવું તો જૈન દર્શનમાં છે નહીં. કોઈ આશીર્વાદ આપે સંતોને આપણું કામ થઈ જાય એ તો આપણી શ્રદ્ધા હોય, અને આપણે ગયા હોઈએ, માથું નમાવ્યું હોય, અને તે સમયે આપણે કામની યોગ્યતા પાકી હોય તો એમના આશીર્વાદ કામ આવ્યા એમ કહેવામાં આવે. વાસ્તવિક તો આપણું પુણ્ય અત્યારે ઉદય પામ્યું, બસ આટલું છે. પુણ્યના ઉદય સમયે માથું નમાવ્યું અને ત્યાં એમના આશીર્વાદ મળ્યા તો કામ થઈ ગયું. તો જે સામે બેઠા હતા એમને આપણે માન્યા, તો કે એમને માન્યા ને મારું કામ થઈ ગયું. એમ થતું નથી. વિતરાગ પરમાત્મા ના પાડે છે, પછી એનાથી આગળ કોઈ બીજી શક્તિ કામ કરતી હોય તો આપણને ખબર નથી. ભગવાન ના પાડે છે. શ્રદ્ધા તમારા આત્માની અંદર સંપૂર્ણપણે ઘર કરી ગઈ હોય, અને એમાં કોઈ જગ્યાએ તમે ગયા હો અને તમારું કામ અધૂરું હોય અને એ પૂરું થઈ જાય ત્યારે કોઈ 12મા નિમિત્ત હોય એમને તમે વાત કરો, બાકી તો કઈ વાતમાં ભાવ નથી.
નહીં. આ માર્ગમાં એવું છે જ નહીં. અહીંયા તો આત્મા નામનું બીજનું રોપણ કરવું છે, રોપાયેલું છે તેની શ્રદ્ધા કરવી છે, અને બહાર જેટલું રોપ્યું છે તેનાથી ખસી જવું છે. અને સંવર રૂપી બીજ રોપવું છે, પછી ઉગે ન ઉગે એની યોગ્યતા. એવું નથી ઉગે જ, એવું નથી. પ્રયત્ન કરવો, આપણને પુરુષાર્થ કરવો સંવરનો, એનું બીજ રોપવું એટલું આપણને કરવું. ઉગે ન ઉગે એની ચિંતા નહીં કરવાની. ન ઉગે તો પછી ઉગશે, પણ આપણે પુરુષાર્થ ચાલુ રાખવાનો, એને બીજ બહાર આવે એનું. શું કહો સાહેબ, પાણીને માટી નાખીએ તોય ના આવે, તોય ના આવે. એ એના સમય આવે, કે એનો સમય નિર્ધારિત છે. તમારા હાથમાં એનો સમય નથી. પુરુષાર્થ કરવો તમારા હાથમાં છે. એને પ્રગટ થવું, ક્યારે બહાર આવવું એ એના હાથમાં છે. તો કે સાહેબ 10 વર્ષ થઈ ગયા, હજી ક્યારે આવશે? તો કે એને પૂછો. બહાર કોઈને પૂછવાની જરૂર નથી, એને પૂછો, એ ઉત્તર આપશે. તો કે હજી કેમ નહીં? તો કે તું મને પૂછે છે એટલે નથી આવવું મારે. તું સતત પૂછ્યા જ કરે છે, હવે ક્યારે, હવે ક્યારે, હવે ક્યારે, નથી આવવું મારે. તો કે પણ સાહેબ એનું કારણ શું? મને એ જોઈએ છે ને એ આવતો નથી, તો પૂછું બી નહીં એટલો. તો કે તું ખાલી પૂછતો નથી, એના પાછળ તું વિકલ્પોની ઝાડ ઊભી કરે છે, અને મને તું કે છે તું આવ, ને હું વિકલ્પમાં આવું નહીં. હા, નિર્વિકલ્પ ભૂમિકા તારી પ્રાપ્ત થશે ત્યારે હું આવીશ. તો હવે તૈયારી કરજે નિર્વિકલ્પની. તો નિર્વિકલ્પમાં સવિકલ્પની ભૂમિકામાં વયો જાય, ત્યાં સવિકલ્પ કરે કે હવે હું નિર્વિકલ્પમાં જાઉં છું, હવે હું નિર્વિકલ્પમાં જાઉં છું, હવે હું નિર્વિકલ્પ. ઓ નિર્વિકલ્પ ભાઈ, વસ્તુ કેવી છે તને ખબર નથી. દરેક સમયે સાધક વસ્તુને બાંધવાનો પ્રયત્ન કરે છે, જો ગમે ત્યાં એને બાંધે જ છે. અને વાસ્તવિક એવી વાત છે કે એને છોડવો જોઈએ, છૂટો છૂટો છોડતો નથી તો બહાર આવે. જરી સંવર પ્રગટવાની વાત છે. હા, છોડવું જોઈએ. તમારી પાસે વચનામૃત છે ને? છે ને બધા પાસે? 408 જુઓ. જો કૃપાળુ દેવે કેટલું છૂટું મૂક્યું છે એને, ત્યારે કામ થયું છે. જોજો 408 પાનું 352. નમસ્કાર. રાયચંદ ગાંધીના દીકરા બોટાદ વાળા મણિભાઈ ઉપર આ પત્ર છે, પણ કૃપાળુ દેવે વાસ્તવિકમાં પોતાનું હૃદય આમાં ઠલવ્યું છે. જે કાળે જે પ્રારબ્ધ ઉદયમાં આવે તે વેદવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. લ્યો બસ ને, એક લીટીમાં શું આવ્યું સતીશભાઈ? જે કાળે એટલે જ્યારે જે પ્રારબ્ધ હોય તે ઉદયમાં તો એ જ આવે, બીજો ના આવે. ઉદયમાં તો એ જ આવે. અને તે સમયે તે વેદન કરવું, જે કઈ ઉદયમાં આવ્યો હોય તેનું વેદન કરવું, એને ટાળવાનો પ્રયત્ન ન કરવો. પહેલી શરત ઈ છે. સૌથી પહેલામાં પહેલી શરત ઈ છે તેને વેદવું. એનું કારણ શું છે કે વેદવ્યા વિના, એનો ભાગ આપ્યા વિના એ જવાનું નથી. જે કર્મ જે સમયે ઉદયમાં આવે, કર્મ લઈએ અહીંયા, તો કે જે સમયે જે કર્મ ઉદયમાં આવે એનો ભોગ આપ્યા વગર જવાનું નથી. એ આપીને જાય. એ પહેલી વાત. હવે આગળ, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. સાહેબ પુરુષાર્થ નથી કરતા ને તમને, એટલે ઉદયપણે વર્તે છે. અમે જો પુરુષાર્થ કરીએ છીએ
રાજનગર કુકમામાં બેઠા બેઠા સતત પુરુષાર્થ તમારો ચાલુ છે. શું કરે પ્રેમજીભાઈ, શું કરે આમાં? સાહેબ કે છે અહીંયા, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. આચરણ ઉદયપણે વર્તે છે, ચારિત્ર એ કામ કરવું પડે છે અમને. અને આપણે એમ કહીએ જરા હમણાં બહુ ઉદાસીન ભાવ છે મને, હમણાં મને બોલાવતા નહીં, એમ ઉદાસીન છે. ઓહો, બહુ વૈરાગ્ય છે? તો કે હા, હમણાં બહુ વૈરાગ્ય છે. અચ્છા એમ છે? ઓહો, તો હું હમણાં જરા બહાર જઈને પછી તમને બોલું. તો કે ના, તમે જુઓ મારો વૈરાગ્ય કેવું છે. તમે મારી સામે જોયા કરો, તમને વૈરાગ્ય વધશે. એટલે હમણાં તમે જાતા નહીં, કારણ કે તમે જો વયા જશો તો કદાચ તમે લઈને જાઓ તો કાંઈ ભરોસો નહીં. આજના જમાનામાં ચોરીઓ બહુ થાય છે, એટલે આ પણ લઈ જાઓ. પણ સાહેબ મને માણવો છે, એકલો છું તો મને માણવો છે એવો ભાવ નથી, બીજાને બતાવવાનો ભાવ છે. પ્રેમજીભાઈ હું કેવું આમાં? વૈરાગ્ય આવે, કોઈ ઉદાસીનતા આવે તો બીજાને બતાવવાનો ભાવ, એનું નામ સંવર એમ હશે? અહીંયા કૃપાળુદેવ કહે છે કે આચરણ અમને ઉદયપણે વર્તે છે. લ્યો, અમે એની ક્રિયા કરીએ છીએ. પૈસા ગણીએ છીએ, હીરા જોઈએ છીએ, હિસાબ કિતાબ બધું કરીએ છીએ. સતીશભાઈ વર્તે છે ઉદયપણે. આચરણ હો, ખાલી જ્ઞાનમાં છે એમ નહીં, આચરણ ચરિત્ર તે પ્રમાણે કાર્ય કરીએ છીએ. અર્થાત જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારની કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે. બસ પ્રભુ છો. આનું નામ સહજ હળવાશ. આમાં જરીએ ઉતાવળ ન ચાલે. તમારી ઉદયની પ્રકૃતિ સાથે તમે પૂર્વે સંધિ કરી અને એની સાથે એક મેક તન્મયપણે રહ્યા છો, તો એમાંથી તરત જ છૂટી જવો અશક્ય છે. હા, બહુ અશક્ય છે તરત જ. કેમ કે પૂર્વ પ્રકૃતિએ તમને અજ્ઞાન ભાવે બાંધ્યા છે, એટલે તમે બંધાયા છો. તો બંધાયો છે તો આત્મા બંધાયો છે. તો કે સાહેબ તે સમયની પર્યાય બંધાઈ, અત્યારે તો એ પર્યાયમાન છે, તો હું એને ટાળી શકું કે નહીં? કર પ્રયત્ન, અમને ક્યાં વાંધો છે, કર પ્રયત્ન કર. ટાળી શકે છે કે નહીં? બલિયારી જો ટાળી શકે તો, પણ એમ સિદ્ધાંત છે નહીં. તો પ્રારબ્ધ તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે. હવે એ ઉદય છે તો આચરણ પણ એવો છે સંસારની પ્રવૃત્તિનો. અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. ઉપાધિ છે તો ઉપાધિનું વેદન છે, વિકલ્પો છે તો વિકલ્પોનું વેદન છે. તેનું કારણ શું છે? કે જ્ઞાન જ્યાં પરિણમતો હોય ત્યાં એનો અસ્વીકાર કરવો તે મિથ્યાત્વ છે. બોલો શું કરવું? જ્ઞાન જ્યાં પરિણમતું હોય તે સંબંધીનો નકાર કરવો મિથ્યાત્વનો પ્રકાર છે. પણ તે સમયની શ્રદ્ધા શું કે છે એ પોતાને ખબર છે. શ્રદ્ધા ગુણનું કાર્ય સ્થિર છે, એ ખસતું નથી ત્યાંથી કે આ બધું કરીએ છીએ એમાં હું નથી, એ જુદી વાત છે. પણ છતાં કાર્ય થાય છે, બીજા જુએ છે. એમાં અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ સંસારીઓને ચોથે ગુણસ્થાનકે માનવાનો સ્વીકાર કરે છે. એને આત્મજ્ઞાન હોય જ નહીં. આ વેશ હોય તેને આત્મજ્ઞાન હોય, ઘર છોડ્યું હોય તેને આત્મજ્ઞાન હોય, ત્યાગી હોય તેને આત્મજ્ઞાન હોય. ગ્રસ્ત જીવનમાં આત્મજ્ઞાન ન હોય, એને ત્યાં ધર્મ ન હોય. કેમ આની સાથે સંબંધ હશે? લુગડા સાથે? અરે ભાઈ, લુગડા સાથે સંબંધ આમે નથી ને આમે નથી. એમ આ જીવ એક બીજી ભૂલ પણ કરી સંવર ન પ્રગટવામાં, કે સંસારીઓને જ્ઞાની ન માનવાની ભૂલ એને ભારી પડી છે. અને ત્યાગીઓને
ત્યાગીઓમાં જ ધર્મ હોય એવા પ્રકારની માન્યતા પણ એને ભારી પડી છે. આ તો જ્ઞાનની રમત છે ભાઈ. ક્યાં પ્રગટે? આ બધી અંતરની સ્થિતિ છે કે ધર્મ બહારની વસ્તુ નથી. આ ચર્મ ચક્ષુઓથી કાંઈ જોવામાં આવે એનું નામ કઈ ધર્મ નથી. કાનથી સાંભળવામાં આવે એનું નામે ધર્મ નથી. અત્યારે આ સાંભળો છો, સમજો છો, એ કઈ ધર્મનો પ્રકાર નથી. આ તો મિથ્યાત્વ કેમ અત્યારે ઊભું છે અને કેવી રીતે જાય એની વાત સમજાવવામાં આવે છે. બાકી અમે નથી કહેતા કે અહીંયા આવો એટલે તમારે ધર્મ થઈ જવાનો જ છે, તમે છૂટવાના જ છો. એવો અમે દાવો અત્યાર સુધી આટલા વર્ષમાં કર્યો નથી, કરશું પણ નહીં. હા, એક વસ્તુ છે કે અહીંયા સતનો પડઘો પડે છે એવું તમે કહો છો, અમને તો એ ખબર નથી, અમને તો જે આવે તે બોલ્યા કરીએ. પણ આપ કહેતા હશો કે અહીંયા છે સાહેબ સતનો પડઘો, તો હશે, ખબર નહીં, અમને તો ખબર નથી. અમે તો આ પુરુષના વચનો વાંચીએ ત્યારે એમાં એવા તન્મય થઈ જઈએ કે અમે છીએ કે નહીં એ જ ખબર ન પડે, આ જ બોલતો હોય એવું લાગે, ક્યારેક ભ્રમણા થાય અમને. તો ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિવૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. લ્યો, સામાયિક કરવાનો ભાવ નથી તો જબરજસ્તી સામાયિક પ્રતિક્રમણ, પોષદ, તપસ્યા કરવી જ નથી. કોઈ કે અમારે તમારે 8 કરવા પડશે કે 4 કરવા પડશે, અમે ન કરીએ, જે ઈચ્છા થતી નથી. તો સાહેબ ઈચ્છા વિના પુરુષાર્થ કેવી રીતે થશે? તો કે ઈચ્છાનો અભાવ થશે ત્યારે પુરુષાર્થ થશે. તો કે સાહેબ ત્યાં સુધી શું કરવું? તો કે ત્યાં સુધી આત્માને સતત યાદ કર્યા કરવો. તો સાહેબ એના વગર બનતું નથી. એ કાંઈક બહાર હોય તો બને, રેવા દે. તો પછી એમ કર, કામ કર, હમણાં જા. આ ઝેન જાપાનમાં જે ઝેન છે ને એ ધર્મમાં જૈન દર્શનને અનુરૂપ ઘણું બધું છે. પેલા કંઈક જૈન જ હશે, એમાં જૈન થયા છે. અને એટલા ત્યાં બધા અત્યારે સંતો બેઠા છે જાપાનમાં, એ બધા અહીંયાના આચાર્ય અને મુનિઓ હશે એવું લાગે ક્યારેક ક્યારેક. તો અમે વાંચીએ તો એક શિષ્ય આવ્યો તો એ કે મને આ ખાવું પીવું ગમતું નથી, ધંધો કરવો એ ગમતો નથી, મને કાંઈ સંસારનું કાંઈ ગમતું નથી એમ કીધું. તો તને કે શું ગમે છે? તો કે મને આ આશ્રમનું જીવન ગમે છે. તો કે હમણાં તું ક્યાં છો? તો કે હું તો સંસારમાં છું, ઘરમાં છું. તો કે ઈ જો નહીં ગમે તો તને આ નહીં ગમે, જા પહેલા એને ગમાડીને પછી અહીંયા આવ. આ બધું મને ગમે છે એમ ગમાડીને પછી અહીંયા આવજે, ત્યાં સુધી નહીં આવતો, જા ભાગી જા. વાત ખરી લાગી, વાત ખરી લાગી. કેમ કે જીવ જ્યાં હોય ત્યાં એને ન ગમે. એનો અર્થ ઈ થયો કે જ્ઞાન જ્યાં કર્તવ્ય રૂપ છે અને પૂર્વ કર્મ જ્યાં કર્તવ્ય રૂપે છે, ક્રમે છે, ઈ તને નથી ગમતું તો અહીંયા તો બધું અક્રમે કરવા આવ્યો છે કે જે તારા જીવનમાં નથી કરવા. અરે તો અહીંયા કરવું છે, ઓલો થાય છે તેમાં તને ગમતું નથી ને અહીંયા કરવું પડશે તો ગમશે? ભાર લાગશે, તને બોજો લાગશે. માટે ઘરે જા, સારું લાગશે. સંજયભાઈ એમ કે છે હા કે જે ઉદય છે, જે તારા જ્ઞાને બાંધ્યું છે, અજ્ઞાન સ્થિતિમાં કે જ્ઞાનની સ્થિતિમાં પણ તે બાંધ્યું છે, એ અત્યારે ઉદય આવ્યું છે અને એમાં તું કે છે કે મને આ ગમતું નથી, તો અહીંયા તો બધું અણગમતું કરવું પડે. 10 વાગે અહીંયા આવવું પડે, ન જવું હોય તો લ્યો 5-10 મોડા વહેલા થયા 10 મિનિટ જુદી વાત છે, પણ આવવું તો પડે, અહીંયા નિયમ છે. સેનેટરીમાં ઉતર્યા તો અહીંયા આવવું પડે, એટલે આવું બધું કરવું પડશે એમ સમજાય છે. આ ઈચ્છા નથી તો અહીંયા આવવું પડશે. લ્યો પ્રતિક્રમણ, અરે આપણે સાંજના દેવ વંદનમાં આવવું પડશે, સાંજના 4-3:30 વાગે અહીંયા આવવું પડશે. તો એ આવવું પડશે, એ તને કેમ ગમશે? જે તારા ઉદયમાં છે તને કરવું ગમતું નથી, માટે ઘરે જા, ઘરે જા, ઘરે જા કીધું. પેલા ઓલું બધું ગમાડીને આવ, પછી અહીંયા ગમશે, ત્યાં સુધી નહીં ગમે.
તો કે સાહેબ પછી મારે એમ કેવું કે ત્યાં ગમે છે ને અહીંયા ગમે છે, પછી આવજે, પછી કહેશું, હમણાં તો જા. તો એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એને રોકવો એ નથી અને એને વધારવો એ નથી. કેમ કે વધાર્યો વધે નહીં ને ઘટાડ્યો ઘટે નહીં. આ જૈન દર્શનનો મહા સિદ્ધાંત છે. એમાં અકર્તાપણું છે, અને અકર્તાપણું છે એ તો ધર્મ છે. આમાં કઈ વધઘટ ન કરે એ ધર્મ. કારમાં ઉદય વખતે નવકાર ન ગણે એ ધર્મ, અને નવકાર ગણે એ અધર્મ. ઓ મા, શું કરું, આમાં તો કઈ બેસતું નથી. સારું, તમને સમજાણું કઈ આમાં? હવે ક્યાં જગતને કેવું આ મહાવીરની આ વાત છે? કે છે જો કૃપાળુદેવ કે એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે. ઓહો, કેટલી હળવાશ, કેટલું હલકાપણું, કેટલા વિકલ્પોનું આમાં ઓછા આવવું. વિકલ્પો આવે જ નહીં આમાં. વિકલ્પોનો જન્મ તો એમાં થાય કે જે નવું કંઈક કરવું છે. અહીંયા તો જે આવે છે એની વાત છે. જે કાંઈ ઉદયમાં આવે છે એની જોડે મારે સંબંધ છે. નવું કાંઈક બાંધીને મારે કોઈની જોડે સંબંધ હવે બાંધવો નથી કે જે ફરી પાછો ઉદય આવે. સતીશભાઈ સમજાય છે ને? હા, બહુ સરસ છે. આ જૈન દર્શનનું મૂળ છે. પાપના ઉદયના સમયે નવકાર ગણવી એનો લાભ નથી. એક વાત. ઉદય કારમો હોય, વિકલ્પો બહુ હોય, આકુરતા હોય, કંઈક ધંધામાં ખોટ આવી ગઈ હોય, ત્યારે કંઈક તમે કહેજો કોઈને કે નવકાર ગણો ને, શાંતિથી બેઠા રહ્યો ને, હું કામ ચિંતા? ગણી શકવાનો છે. ધંધામાં નુકસાન ગઈ, કરજદારો દરવાજે ઉભા છે, છોકરો કયામાં નથી, પુત્રવધુ ઘરેથી ભાગી ગઈ છે, આવા સમયે તમે કહો કે નવકાર ગણો તો ગણી શકવાનો છે? અને ગણે તો કેવી ગણે? અરિયંત ક્યાંક હોય, શબ્દો ક્યાંક હોય ને પોતે ક્યાંક હોય. રીત જ નથી. ના પાડે છે. તો શું કરવું સાહેબ? તો કે જે કઈ ઉદય આવે છે તેને સમ સ્વભાવે આ મારું કરેલું છે, પૂર્વનો મારો દોષ છે, અત્યારે ઉદય આવ્યો છે, મારે શાંતિથી તેને માણવું જોઈશે, મસ્તીથી માણવું જોઈશે. એ મારો ધર્મ છે. એમાં સંવર પ્રગટવાનો ચાન્સ છે. આશરો આમ રોકાય એમ છે. ઓ સાહેબ, આવું સહેલું છે? તો તેને હટાવવાનો પ્રયત્ન હંમેશા કર્યા કરું તો કે આ ખસે 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 ને કઈક સારું આવે. શું છે? જો કેવી વાત છે. પ્રેમજીભાઈ સમજાય છે? અકારા ઉદયના સમયે કોઈને નવકાર ગણવાનું કહેવાથી એ નવકાર કદાચ ગણે તો પણ તે નવકારમાં કાંઈ અર્થ સરે. તો શું કરવું સાહેબ? ફરી બીજી વખત કહીએ તો કે જે કોઈ ઉદયમાં આવે તેને સમભાવે વેદન કરવું, અને તે સમયે તે જ વસ્તુના કે ઉદય આવેલો પ્રકાર એના દ્રષ્ટા ભાવ કરીને સાક્ષી થઈ જવું. અને સંભાવ રાખવો. જરીએ કોઈના પ્રત્યે આક્રોશ કરવો નહીં. પ્રભુના શબ્દો છે, તારા દોષે તને બંધન છે. તારો દોષ શું છે? તો કે પરને પોતાનું માન્યું અને પોતાનું પોતે માન્યો નહીં. એ બીજું શબ્દ છે, પોતે પોતાને ભૂલી ગયો. હવે પોતે પોતાને ભૂલી ગયો તો આ તે સમયે આ પૂર્વનું કરેલું છે, વર્તમાન ઉદય આવ્યું છે, મારે ભોગવવું પડશે, ઉદયને ભોગવવું પડશે.
ઉદયને ભોગવવું પડશે, એનો ટાળવાનો પ્રયત્ન કરીને હું આત્માને ખેંચી લાવું ને એને મારે ભોગવવો છે એમ નહીં. તું જ્યારે ઉદયને ભોગવીશ તો ઉદય સંબંધીનું જ્ઞાન જે ધરાવે છે એવો આત્મા જ તને વેદનમાં આવશે, બીજો કોઈ પદાર્થ આવશે નહીં. આ સનાતન ત્રિકાળી શાશ્વત ધર્મની વાત છે, કોઈ નથી બીજો. ત્યાં જે ઉદયમાં છે તે જ તારી પાસે છે. હવે જે ઉદયમાં છે ને લઈને આવ્યો છે એ તને વેદવું નથી, અને જે તને ખબર નથી એને બહાર લાવવું છે. પ્રભુ આ વિધિ કેમ કરીશ? તું સમજાતું વેદનમાં ઈ જ છે, ઈ જ છે. હા, જે ગઈકાલે હતો, પરમ દિવસે હતો, વર્ષો પહેલા હતો, આ ભાવમાં હતો, એના પહેલા ભાવમાં હતો, ઈ જ તો છે. અરે આ તો આજ, અરે આ તો આજ. હે, વેદનમાં હતો ઈ જ તો શું સાહેબ? તો કે બસ દ્રષ્ટા ભાવ, સંભાવે વેદી લેવો તો ધર્મ થાય. તો કે આ ઈ ધર્મ થયો. ઉદયને સંભાવે વેદવાથી ધર્મ થયો, અને ઉદયથી ખસી જનારો, એનાથી ગભરાઈ જનારો નૌકારમાં જાય એને ધર્મ ન થાય. સતીશભાઈ કઠણ છે આ વાત, આ સમજવી. હા, તો કે નૌકાર ગણો. અમે તો ઘણા માજીને જોયા છે. માજી કે બાપા આખી જિંદગી ધર્મ કર્યો હોય ને અંત સમયે પથારી એ પડ્યો હોય તો કે નૌકાર ગણો. મૂકે નથી હજી, મૂકે નથી જા નૌકાર ગણે છે. આવી સ્થિતિ થઈ જાય છે. એનું શું કારણ? એનું ઈ જ કારણ છે કે આખી જિંદગી ભલે કર્યું હોય પણ એ કરવા દાખલ કર્યું હોય, સમજણ વિના કર્યું હોય, અંત સમયે એને કઈ હાથમાં આવે એને કયો ગમે જ નહીં એને. જોજો, અમે તો ઘણા એવા કિસ્સા જોયા છે. અમને એક હમણાં આમંત્રણ આવ્યું હતું, ગયા ને અહીંયાથી મુંબઈ, તો હજી તો નીચે સામાન ઉતરતા હતા. તો કે આજે આવી ગયા તમે? મેં કીધું હા. તો કે એક બેન બીમાર છે અને મોટી ઉંમર છે, અને ચાલશો તમે? મેં કીધું હા બિલકુલ ચાલશો. પછી એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, અને આમ બાજુમાં જ રે, જવું હતું ક્યાંક બહાર, એમના કોઈ કુટુંબીય આવ્યા નહીં. પછી કઈ વાત જ કરી નહીં. પછી કંઈક 8-10 દિવસે મને મળ્યો. મેં કીધું ભાઈ તમે આવ્યા નહીં, હું તો રાહ જોતો હતો કે આવું તો જઈ આવીએ. તો કે ના ના, એમની સ્થિતિ જેવી હતી કે સાહેબ તમને લઈ જવા જવું જ નહોતું. મેં કીધું હું થયું? તો કે કાંઈ નહીં, અમને એમ થયું કે આખી જિંદગી આટલો ધર્મ કર્યો છે ને ઉપાસના બારણા છોડ્યા જ નથી, તો હવે કદાચ ધર્મના પારણા કરશે પણ એવું કઈ લાગ્યું નહીં. આખું ચિત્ત બે ચિત્ત થઈ ગયેલું, એટલે કઈ તમને લઈ જવાનો ફાયદો. અનિલ હતો આપણે શામજીભાઈને છો. શું કરે? આવી સ્થિતિ થાય છે. સમજણ વિનાનું આ બધું અનાદિથી આમ ચાલ્યું આવે છે. હવે કે છે અહીંયા કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે, તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે, તેવા આ સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. ઈચ્છા તો રહી જ નથી. તેનાથી નિવૃત્ત પણ જ આત્માને વિશે વર્તે છે. બસ ને, આત્મા ઈચ્છાઓથી તો નિવૃત્ત જ છે, કેમ કે એને હટાવવાનો એ પુરુષાર્થ નથી કરવો. જે ઉદયમાં આવ્યું છે તેને એને હટાવવાનો એ પ્રયત્ન નથી કરવો, અને એ મંદ થઈ જાય એવો પ્રયત્ન નથી કરવો. અરે એ વયો જાય, હટી જાય એટલે એવો પ્રયત્ન નથી કરવો. અને ત્યારે અમારે અમારા ઘરમાં નથી જવું, એને જ જોવું છે. એટલે એને જ જોવું છે, એને જ મારવું છે, કેમ કે મારું કરેલું છે, મારું જ જ્ઞાન અજ્ઞાન ભાવે પરિણમીને અત્યારે ઉદયમાં આવ્યું છે. એ વસ્તુ તો એ જ છે, બીજી ક્યાં છે? સમજાય નથી ને? સમજાય છે? વાહ રે વાહ, મજા પડી જાય એવી છે આમાં તો. આમાં તો મજા પડી જાય એવું છે. કોઈ પણ શાસ્ત્રના આધાર વિના ગમે ત્યાં બેઠા હો, આ સમજણ જો આવી ગઈ તો તમને તમારે સમજી લેવું કે તમે સંવરની નજીક જઈ રહ્યા છો, ધર્મની નજીક જઈ રહ્યા છો.
કાંઈ વાંચો નહીં, કાંઈ વિચારો નહીં, કાંઈ ગણો નહીં. આ ખાલી બસ તમારે જે જે ઉદય આવ્યા કરે એ ઉદયની સામે બસ થાવ નહીં, ઉદયની સામે થાવ નહીં. ઉદયમાં હું જ છું, મારા સિવાય કોઈ હોઈ શકે નહીં. કેમ કે મારું જ્ઞાન ઉદયમાં અત્યારે છે તો ઈ જ છે, બીજો નથી. તો હું બીજા જીવને બહાર લાવી પ્રયત્ન કરીને એનો જ્ઞાતા દ્રષ્ટા થાવ તે કરતા ઉદયનો જ જ્ઞાતા દ્રષ્ટા ન થાવ કે એમાં તો ઈ છે. આકુરતા નહીં કરવી. કૃપાળુદેવે બહુ સરસ વાત કરી છે એક જગ્યાએ, ન ચાલે ત્યાં પ્રતિશ્રુતિ થા. સ્વીકારી લે ને બસ પતી ગયું. એ સ્વીકાર જ તારો તે સમયનો સંવર છે. તો સાહેબ સંવરના સંવર હોય, સમય સમયના સંવર હોય. તો કે આ એ સમયના સંવર થઈને જ્યારે એનો પુંજ ઢગલો થાય ત્યારે કાર્મણ વર્ગણાઓની સામે લડવામાં તાકાતવાન થતા એ સંવરનો વિજય થાય છે અને અનેક પ્રકારના પૂતગલના સ્કંદો જે કાર્મણ વર્ગણાઓના છે તેની હાર થાય છે. એને લડવા માટે કંઈક તો જોઈશે ને. તો સંવર બહુ તગડો થઈ જાય છે, પહેલવાન જેવો થઈ જાય. શું છે મહેન્દ્રભાઈ? હા, જાણે અત્યારે જાણે છે ને, એમ જાણે. પાછો ઉદય આવ્યો છે તો જાણે, એવા જ ભોગતા ભાવે અને પછી છૂટો રહે. બસ હવે ફેર એટલો જ કરે. ત્યારે અજ્ઞાનમાં બંધાઈ ગયું હતું, ત્યારે ખબર નહોતી. હવે ખબર છે કે આ ભાવની અંદર હું છું, પણ એ અજ્ઞાનપણે રહેલો હું છું, જ્ઞાનપણે રહેલો નથી. તો હવે એમાંથી આ અજ્ઞાનપણે રહેલો હું છું એવો નિર્ણય કરી અને જ્ઞાનપણે રહે એવી દ્રષ્ટિ કેળવવી. આ એ લ્યો ને, કાંઈ નથી આમાં. મજા છે. એટલે આપણી પાસે પાઉચ હોય ને, મુસાફરીમાં ગયા હોય તો આ એક પાઉચમાંથી કાઢી લેવું. એકમાં આ રાખવું, એકમાં ઉદય રાખવું, એકમાં દ્રષ્ટાભાવ રાખવો, એકમાં વસ્તુઓ રાખે, એમ કરી લેવા. ખાના બધા મૂકી લેવા. બહુ સરસ છે, બહુ સરસ. તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે. તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે જે સંપરિણામે વેદન કરીએ છીએ. બસ ને, આ વેદન કરે ઉદયને, એમાં ધર્મ, અને હું ઉદયને ભગાડું અને નૌકાર મંત્રમાં કે ઉપવાસમાં કે તપમાં કે લોગસમાં બેસું તો મને કર્મ. આ કઈ પ્રકારની વિતરાગ વાણી છે, મને સમજાવો તો ખરા. સમજવાનું શું છે? તું ત્યાં છો, અત્યારે ત્યાં ઉદયમાં છો, એના વેદનમાં છો. કેવી રીતે બહાર આવીશ તું નૌકારમાં? કે તો ખરો. ઉપાધિઓમાં તું અત્યારે અટવાયેલો છે, નૌકારમાં કેમ કરીને પાછો આવીશ? સમજાય? ચારે બાજુની ભીંત છે તો અત્યારે નૌકારમાં તું નહીં આવી શકે. અને કદાચ ગણીશ તો એ શબ્દો હશે માત્ર, તું નહીં હોય ત્યાં, તારી ગેરહાજરી હશે. તો સાહેબ શું કરવું? તો કે એમાં છે પ્રભુ ઉદયમાં, રમને એની સાથે. તો કે તમે જ છો, તમે જ છો, તમે જ છો. એટલે તું છો, તું જ છો, તું જ છો કરીને રમો એની સામે. મજા પડી જાય એવું છે. આ દીક્ષા લેવાનો એમને ભાવ હતો મણિભાઈને, તો ધીરે 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 આ સ્થિતિએ પહોંચાડી દીધા એમ. પછી કીધું કે હવે દીક્ષા લેવી હોય તો લ્યો. તો કે સાહેબ આપની પાસે લેવાની ઈચ્છા હતી, આપે લીધી નહીં, હવે હું કરું? બીજાને તો ગુરુ કરવા નથી મારે હવે. હા, મારે તો દીક્ષા ગુરુ પણ તમે, શિક્ષા ગુરુ પણ તમે, હા, સદગુરુ પણ તમે, ને સત્પુરુષો એ તમે, એમ કીધું મણિભાઈએ. રાયચંદભાઈ નો દીકરો હતો તે વખતે, આડો આંક કહેવાય, તે સમયે કરોડપતિ. અને સ્થાનકવાસી સંપ્રદાયમાં તો આડો આંક એનું નામ. એનો દીકરો હતો, જેવો તેવો નહોતો. એમને પૂછ્યું ને એમને કે મણી તરસ લાગી છે? ઈ મણિભાઈ તરસ લાગી છે. રાતના પૂછ્યું, લ્યો
કૃપાળુ દેવે મણિલાલને રાતના પૂછ્યું કે મણી તરસ લાગી છે? તો કે ના ના તરસ નથી, હું તો મને ચોવિયાર છે. પછી જરા વાર થઈ તું પૂછ્યું તને ભૂખ લાગી છે? તો કે સાહેબ મને તો ચોવિયાર હોય છે. જરા વાર થઈ ને પછી 15 મિનિટ થઈને અંબાલાલભાઈ ત્યારે તો બોલ્યા નહીં. સભા પૂરી થઈને બહાર નીકળીને કીધું કે મણી કે ભૂલ્યો ભૂલ્યો મણી કે કૃપાળુદેવને ખબર નહોતી કે રાત્રે અહીંયા કોઈ ખાતું હશે? ઘરે જઈને ખાય, ત્યાં મુંબઈ જઈને ભલે ખાતા હશે, આપણે એને ન રોકી શકીએ, પણ અહીંયા તો કોઈ ન ખાય ને. તો કે કૃપાળુદેવને ખબર નહોતી કે તું ખાતો નથી અહીંયા? રાતના ચોવિયાર કરવા વાળા ઓછા નીકળે મુંબઈ શહેરની અંદર, પણ અહીંયા તો એવું નહીં ને, અહીંયા તો કમ્પલસરી છે. કે ભૂલ્યો મણી ભૂલ્યો કે કૃપાળુદેવને ખબર નહોતી કે અહીંયા ચોવિયાર હોય, પણ એ ભૂખ કઈક જુદી પૂછતા હતા, એ તરસ કઈક જુદી પૂછતા હતા, ને તું કઈક સમજો પાણીની તરસ ને ખાવાની વાત એ નહોતું, કઈક જુદું હતું. તો કે હા હવે જઈને પૂછું, હવે જઈને પૂછું. તો કે પ્રભુ નહીં બોલે સાહેબ, એક અક્ષર નહીં બોલે. જા કે પૂછ, તારી ઈચ્છા થતી હોય તો પૂછ કે જા. તો કે ના ના કોશિશ તો કરો. પછી કૃપાળુદેવ પાછળ સામે હજી બેઠા હતા, હજી બધા બહાર જતા હતા. આવ્યો કૃપાળુદેવ તો એને એમ ન પૂછ્યું કેમ મણી પાછો આવ્યો? તો કે સાહેબ 1 મિનિટ મારે વાત કરી, કે તને જે વાત કરવી છે, જે તને કહી ગયો તે અમને કહી ગયો, જા હવે આનું કાંઈ નથી અત્યારે આનું કાંઈ નથી, જા. પછી શું હોય? પછી શું હોય? તે જે સંપરિણામે વેદન કરીએ છીએ, તથાપી હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદય જોગ છે. આ તો જ્ઞાની ધર્માત્મા એટલે એમને ખબર પડે કે આવો ઉદય હજી છે, જવાનો નથી. એમ જાણી કવચિત ખેદ પામીએ છીએ. જરી ખેદ થાય બરોબર છે, જરી ખેદ રે, કવચિત વિશેષ ખેદ પામીએ છીએ. અને તે ખેદનું કારણ વિચારી જોતા પરાનુકંપા જણાય છે. આ પરની અનુકંપા જણાય છે. સાહેબ પર? તો કે આ અમે જે પૂર્વે ઉપાર્જન કર્યું છે તે સમયનું અજ્ઞાન મિથ્યાત્વને અનુસરનારું હતું. વર્તમાન અમારે જ્ઞાન છે, અત્યારે અમે જ્ઞાનને પામ્યા છીએ, તો એ પર હતું. તો પરની અનુકંપા કરવી, અત્યારે જે જ્ઞાન શુદ્ધપણે છે એ અનુકંપા એનું કરે તો હું શું કરી શકું? સમજાણું આમાં? સતીશભાઈ સમજાણું કે નહીં? કેટલી સરસ મીઠી વાત છે. જુઓ, આખી ધર્મ કેમ પમાય એની આખી વાત કરી દીધી. સમજ્યા ને પ્રેમજીભાઈ તમે? પરાનુકંપા, પર એટલે બીજા કોઈની નહીં, તે સમયે કરેલા કાર્યની નહીં, અથવા તો જે ઉદય આવ્યો આકરો એની નહીં, પણ તે સમયનું અજ્ઞાન, કે જે સમયે ઉપાર્જન કર્યું છે ને વર્તમાન જ્ઞાન. તો વર્તમાન જ્ઞાન જે છે તે પરની અનુકંપા કરી શકે, પણ જ્ઞાનની જ કરી શકે હો, પર પદાર્થની નહીં, બીજા કોઈ વ્યક્તિઓની નહીં, પોતાના જ્ઞાનની અનુકંપા કરી શકે. અજ્ઞાનની જ્ઞાન અનુકંપા કરી શકે. તો કે સાહેબ આપણે અહીંયા કૂતરાને ગોટલાને કબૂતરને ચણ નાખી એમાં ધર્મ થતો હશે? આના ઉપરથી વિચાર કરજો. આ વાત આપવાની ના નથી હો, આપવું એમ નથી કહેતા ઘણા, પછી આપવાની, પણ આ વિચાર કરી જોજે. તો એક જ પદાર્થ પોતાના પદાર્થની અનુકંપા કરી શકે, બીજા પદાર્થની અનુકંપા કરી શકે નહીં. આ 6 દ્રવ્યનું ચલણ વિશ્વમાં ભગવાને આમ જોયું છે કે બધા સ્વતંત્ર છે, દરેક ગુણ દ્રવ્યપણે સ્વતંત્ર છે, કોઈ કોઈનું કાંઈ કરી શકે એમ છે નહીં. આ જો બેઠા બધા, આ દીકરાનું કાંઈ ન કરી શકો તમે ભણવામાં, અને તમે કહેશો અમે જ બધું કરીએ. હમણાં સારું કર્યું છે એમણે, છોકરાઓની એક્ઝામ હતી તો છોડીને અમારે તો જવું જ છે, આ સારું કર્યું, બહુ સારું કર્યું. ને તો છોકરાઓ માટે જતા નથી. હા, ખાવાનું છોડી દે માવિત્રો છોરાઓ માટે, અને પછી ઈ છોકરો મોટો થાય ને સામો ઊભો હોય આમ કરીને, શું કે છે
તો કે તને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો તો એમાં હું તમારું સ્વાર્થ હતું, તમારે કિંમત મેળવવી હતી, બારમાં સમાજમાં તમારું નામ કમાવવું હતું, એમાં અમને હું કયો છો? હવે અમે તો અમેરિકા જઈએ છીએ, આવું હોય તો આવો ત્યાં. તો વળી માવો કે ત્યાં કોઈ કમ કરાયેલા કરીને હોતી જઈ તો કેવું કપે હસી બહુ જણા કમતે મેન બહુ આકે જ કેવું કપતો. આવું ચાલે અત્યારે બાપા. હે છોકરાઓ પાછળ જાન ખસી નાખે તો ભલે, પણ જીવન આખું ઘસી નાખે. જોઈએ છીએ ને અમે 2-2 વર્ષના છોકરા ખાતા ન હોય તો દાદરે બેસે, જરાવર વળી ગેરેજમાં બેસે, આમ પાછળ ફરતી હોય, પાછળ ખવડાવવા માટે થાળી હાથમાં આમ ખવડાવવા માટે ફરતી. રાખ્યો ભૂખા એને રાખો ભૂખા, ભૂખ લાગશે પોતે આવશે, મમ્મી ભૂખ લગી એ ખાધેલા દે, બાકી ફરવાનું. ટીવી ચાલુ કરે જરાવાર તો વળી એકાદ કોળીઓ લે, વળી પાછો બહાર દરવાજો ખોલે તો વળી આલાવાલા કરે, બીજી કેટલીય વાતો કરે, ત્યારે બીજો કોળીઓ મોઢામાં નાખે. હવે આ વાત તો છોકરા અત્યારે આ કાળમાં. હવે અમને તો કોઈ એવું પાતું હોય નહોતું, ખાવ તો ખાવ નહીં તો કઈ નહીં, પડ્યું છે લાવ, 2-2.5 વર્ષના 3 વર્ષના 4 વર્ષના થયા 6 વર્ષના થયા, પડ્યું હોય ખાઈ લેવાનું, ભૂખ લાગે તો. કોણ પૂછા કરતું હતું? હે ઓહો શું જમાનો આવ્યો છે. એ તો બહારના જમાનાની વાત કરી, પણ આ ધર્મના નામે જો ને કેવો જમાનો આવ્યો છે કે જે સત્ય વાત છે એ વાત કરતા જીવો ડરે છે. તો કે ગમે તેટલી બહારની ઉપાધિ આવે અને એમાંથી તમે વિજય મેળવી કરી અને તમે નૌકાર ગણી શકો એવો પ્રભુ આ કાળ નથી. સમજો જરા. અત્યારે જે ઉદય આવ્યો છે તેમાં ભગવાન છે તમારા, તો એ ભગવાનને માનો કે આ અજ્ઞાનથી ઊભું થયેલું આખું આ મારું અત્યારે ઉદયરૂપ આવ્યું છે, તો એમાં જે ભગવાન છે એને ગણો, એની માળા ગણો. હા તો એની માળા કેવી રીતે ગણવાની? તો કે આ મારું છે, અજ્ઞાન ભાવે મેં બાંધેલું છે, હવે જાગ્રત થાવ, હવે આવું બીજું નવું બંધ ન પડે એની તૈયારી કરો, આવું જ્ઞાન કરો તો ઈ માળા છે. સત્ય કેવું નથી, આકરું પડે, જરી પચવું આકરું પડે. હા પણ વસ્તુ તો ઈ છે, વ્યવસ્થા તો ઈ છે. તો આ છે સંવર પ્રગટવાની રીત. આનાથી સંવર પ્રગટે. જો પ્રગટાવવું હોય તો પ્રગટાવજો. અહીંયા છે એની પાસે દીવીએ પણ છે, તેલ પણ છે, વાટ પણ છે. વાટ જોઈએ ને, વાટ તો, અને ન ઓલવાય એના માટે ફાનસ પણ આપે છે. સમજા? બધું આપે છે, બધું છે એ પુરુષ પાસે. એના વચનોમાં શ્રદ્ધા એટલે એનો અર્થ કે એમના વચનોની અંદર એટલું બધું હાર્ડ છે કે તમને જીવનભર તમારા હાર્ડમાં કાંઈ પણ ખામી ના આવે એ ગેરંટી. કોલેસ્ટ્રોલ બી ન થાય અને ક્લોટ બી ન બંધાય. ક્લોટ કે ને, ક્લોટ પણ ન બંધાય તમારા. એવી બધી તૈયારી. એટલે આત્મામાં હો વિશેષ કહેવાય. ઓમ શાંતિ. આ સંવર. આવતીકાલે આપણે જોઈશું નિર્જરા. નિર્જરા, નિર્જરા નહીં સમજાણું? આપણે હજામત કરાવીએ કે નહીં, બાલ કપાવીએ કે નહીં, એ નિર્જરા. અને સવારના જઈએ કે નહીં નિર્જરા કરવા માટે ઉઠીને, આ એ નિર્જરા. દુકાન બંધ કરીએ, માલ બધું વેચી નાખીએ, એ નિર્જરા. આજે કપાવા છે. ચાલ, ઓ ચિંતન કરો 2 મિનિટ.